નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજના ઓનલાઈન વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવીમાં આપણે સીન દ્રશ્ય એટલે કે નાટકનું દ્રશ્ય પહેલું જોયું હતું, જેમાં રાજા હોય છે તે તેનાલી રમણને કહે છે કે જે ફેક સાધુ હતો જે તેના વિશે જાણકારી રાખવા માટે પોતે શિબિરમાં જઈને આ સાધુ વિશે વધુને વધુ માહિતી શોધવાનું રમણને રાજા કહે છે. અને રમણ કહે છે સર્ટનલી સર, એટલે કે ચોક્કસ સાહેબ. તો અહીંયા સુધીનું સીન પહેલું આપણે જોયું હતું. હવે આજના વિડીયોમાં આપણે સીન દ્રશ્ય બીજું એટલે કે દ્રશ્ય 2માં જોશું. તેની વિશે રાજા અને રમણ શું કહે છે અને શું ગામના લોકો કહે છે સાધુ વિશે. તો ચલો બાળકો, તમે પણ તમારી પાઠ્યપુસ્તકની અંદર હું સમજાવું તે પ્રમાણે તેમાં ધ્યાન રાખશો અને જોશો. ધ વિલેજ એટલે કે ગામ. એક ગામ હોય છે. અ સાધુ વિથ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. અ સેફ્રન લોંગ બિયર્ડ એટલે કે લાંબી દાઢી, અને સેફ્રન કુર્તા એટલે કે સેફ્રન એટલે કે કેસરી રંગનો એક કુર્તા એટલે કે જબ્બો, જબ્બાવાળો એક સાધુ અંડર અ ટ્રી એટલે કે ઝાડની નીચે એક પ્લેટફોર્મ એટલે કે ઓટલા ઉપર બેઠો છે. હીઝ આઈઝ આર ક્લોઝડ. હીઝ આઈઝ, હીઝ એટલે કે તેની, કોની? તો કે સાધુની આંખો કેવી હોય છે? બંધ. તો કે તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હીઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. સમ પીપલ એટલે કે થોડા લોકો તે આંખો ખોલી અને તેને બ્લેસીસ એટલે કે આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા હોય છે. તેનાલી રમણ એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમંગ ધ પીપલ. ચલો બાળકો, અહીંયા અમંગનો મતલબ શું થાય? તો કે વચ્ચે. તેનાલી રમણ હોય છે તે એન્ટર્સ એટલે કે પ્રવેશે છે, અને એન્ડ એટલે અને, લોકો સ્ટેન્ડ અપ તેની સામે ઊભા રહે છે. ત્યાર પછી એક તમને ચોરસ બોક્સ આપેલું છે, તેમાં એક વૃક્ષનું ચિત્ર આપેલું છે. તો જેવી રીતે આપણે અત્યારે વર્ણન કર્યું એ જ પ્રમાણે એ બોક્સની અંદર વૃક્ષની બાજુમાં ખાલી જે જગ્યા આપેલી છે તેમાં તમારે આ પાઠ વિશેનું વર્ણન એટલે કે કરતું એક ચિત્ર દોરવાનું છે. જે પેજ નંબર ટેક્સ્ટબુકની અંદર તમને 5 એટલે કે 5 આપેલું છે તેની અંદર પર ચિત્ર છે તે પ્રમાણે તમારે જાતે અહીંયા ચિત્ર ડ્રો કરવાનું રહેશે. ત્યાર પછી બોક્સની નીચે આવે છે વિલેજર્સ 1 એટલે કે ગામના લોકો એક હોય છે તે કહે છે સેઝ, બે ટપકા છે એને શું કહેવાય બાળકો? સેઝ કહે છે. સાયલન્સ એટલે કે શાંત. લુક ધેર, ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. સેટ એટલે કે મહાન સંત તેમની ઓપનિંગ આઈઝ એટલે કે તેમની દિવ્ય આંખોને, આઈઝ એટલે કે આંખ, શું કરી રહ્યા છે? ખોલી રહ્યા છે. ઓપનિંગ, ઓપન એટલે ખુલ્લું કરવું, તો કે તેની આંખ રહી તે ખોલી રહ્યા છે. એવરીવન બાઉઝ ટુ ધ સાધુ. એવરીવન સૌ સાધુને, બાઉઝ ધ વંદન કરે છે. કોને વંદન કરે છે બાળકો? તો કે સાધુને. પછી છે વિલેજર્સ ટુ સેઝ, બે ટપકા છે ને શું વચાય? સેઝ. વિલેજર્સ ટુ ગામનો માણસ બીજો કહે છે પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુ સામે એક મોટો બેગ એટલે કે એક મોટો થેલો મૂકતા, એક થેલો પોતે મૂકે છે. યોર હોલીનીસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ એટલે કે મહારાજ આ એક શેક ઓફ રાઈસ, રાઈસનો મતલબ ચોખા, શેક એટલે કે કોથળો, આ ચોખાનો કોથળો સ્વીકારો. એક્સેપ્ટ કરો, એક્સેપ્ટ એટલે શું થાય બાળકો? સ્વીકારવું. એટલે કે આ ચોખાનો કોથળો તમે સ્વીકારો. એડવાઇઝ મી, એડવાઇઝ એટલે કોકને સલાહ આપવી એટલે કે મને, મી એટલે કે મને, મને સલાહ આપો. માય લોર્ડ પ્રભુ, હાઉ આઈ કેન બીકમ રીચ. રીચ એટલે કે પૈસાદાર. પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું એટલે કે પૈસાદાર બની શકું. ત્યાર પછી ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ
અસિસ્ટન્ટ. સાધુ રહ્યા એ પોતે તેના જે મદદનીશો આસિસ્ટન્ટ હતા એને શું કરે છે તો કે ઈશારો કરે છે. ધ અસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. જ્યારે જે મદદનીશ હતા જે આસિસ્ટન્ટો તે કોથળો શું કરે છે ત્યાંથી લઈ જાય છે. સાધુ સેઝ. સાધુ કહે છે ટુ ધ વિલેજર. ગામના માણસને. સાધુ કોને કહે છે તો કે ગામના માણસો હોય છે તેને કહે છે. માય ડિયર ચાઇલ્ડ એટલે કે મારા પ્રિય બાળક. ચાઇલ્ડ એટલે કે નાનું બાળક એટલે કે માય પ્રિય મારા વહાલા બાળક. આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. ગિફ્ટ એટલે કંઈક કોઈ ભેટ પ્રેઝન્ટ કરવી, ભેટ આપવી. હું તારી ભેટને ખુશીથી લઉં છું એટલે કે તારી ભેટ તે મને કોથળો આપ્યો તેનાથી ખુશ છું. નાવ ડોન્ટ વરી. ડોન્ટ વરી એટલે કે ચિંતા ન કરીશ. નાવ એટલે કે હવે. હવે તું ચિંતા ના કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ શું બનાવીશ એટલે કે રીચ એટલે કે ધનવાન, પૈસાદાર. હું તને હવે ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. પણ સાધુ શું કહે છે હું તને પૈસાદાર એટલે કે ધનવાન બનાવીશ પણ આપણે તારા યોર હાઉસ એટલે કે આપણે તારા ઘરની અંદર એક પૂજા કરવી પડશે એટલે કે ત્યાં હું તને ધનવાન બનાવીશ. આપણે એક પૂજા કરવી. પછી વિલેજર્સ ટુ સેઝ. વિલેજર ટુ કહે છે થેન્ક યુ એટલે કે આભાર. યોર હોલીનેસ. હોલીનેસ મહારાજ હું કેટલો નસીબદાર છું. આઈ એમ સો લકી. હું કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. પ્લીઝ ટેલ મી મહેરબાની કરીને મને કહો કે મારે હવે ડુ એટલે કે કંઈ કરવું કાર્ય તો કે હવે હું શું કરવું પડશે મારે. તો સાધુ સેઝ. સાધુ કહે છે ડિયર ચાઇલ્ડ પ્રિય બાળક. નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. એટલે કે ત્યારે સાધુ કહે છે પ્રિય બાળક હમણાં તો પૂજા માટે મારે ફક્ત તો કે 2 કોઇન્સ એટલે કે ફક્ત 2 જ ગોલ્ડ એટલે કે સોનાના સિક્કા જોઈએ છીએ. એટલે સાધુ પોતે શું કહે છે તો કે વિલેજર્સને હમણાં તો મારે સોનાના 2 સિક્કા જોઈએ પૂજા માટે એમ. વિલેજર્સ ટુ સેઝ. વિલેજર ટુ કહે છે ગામનો બીજો માણસ ઇટ્સ ઓલ રાઇટ. ઇટ્સ ઓલ રાઇટ એટલે કે બરાબર છે. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. હું તમને 2 સોનાના સિક્કા આપ. સાધુ સેઝ બચ્ચા તેરા કલ્યાણ હોગા. સાધુ કહે છે બચ્ચા તારું કલ્યાણ થશે. ધ વિલેજર્સ કાઉન્સમાં આપેલું છે ધ વિલેજર્સ ટેક આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ ધેમ ટુ ધ સાધુ. ધ વિલેજર્સ એટલે કે ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢીને કોની પાસે તો કે સાધુને આપે છે અને મૂકે છે. રમણ વોઝ વોચિંગ ધીસ કેરફુલી. કેરફુલી એટલે કે ધ્યાનપૂર્વક. કોણ જોતું હતું તો કે રમણ આ બધી વસ્તુ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. The sadhu puts the coins into his pocket and blesses the villager. સાધુ રહ્યો તે સિક્કા તેના પોકેટ્સ એટલે કે ખિસ્સામાં મૂકે છે અને બ્લેસીસ ધ વિલેજર્સ ગામના માણસને બ્લેસીસ એટલે કે આશીર્વાદ આપે છે. રમણ પુશીસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રસીસ ટુ ધ સાધુ. રમણ એક ક્રાઉડ આખું ટોળું જે હતું તેને એક તરફ ઘસેલે છે એટલે કે ધકેલે છે એક તરફ મોકલે છે અને સાધુ તરફ ઘસે છે. પોતે સાધુ તરફ જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ. ફીટ એટલે કે પગે. તે તેના પગે પડે છે. કોના તો કે સાધુના પગે પોતે પડે છે. રમણ સેઝ. રમણ કહે છે યોર હોલીનેસ. મહારાજ યોર હોલીનેસ યુ આર ધ ગ્રેટેસ્ટ એન્ડ ઇન ધ વર્લ્ડ. તમે આ વર્લ્ડ એટલે કે વિશ્વના સૌથી ગ્રેટેસ્ટ મહાન સેન્ટ એટલે કે સંત છો. પ્લીઝ મહેરબાની કરીને બ્લેસ મી એટલે કે મને આશીર્વાદ આપો. સાધુ સેઝ. સાધુ કહે છે ગેટ અપ માય ચાઇલ્ડ એટલે કે ઉઠ મારા બાળક
ગેટ અપ માય ચાઇલ્ડ એટલે કે શું કહે છે સાધુ? તે કે ઉઠ માય એટલે કે મારા બાળક તું ઉઠ. ટેલ મી યોર પ્રોબ્લેમ એટલે કે સમસ્યા. ટેલ મી એટલે કે મને તારી, યોર એટલે કે તારી, સમસ્યા વિશે કહે એટલે કે મને તારી સમસ્યા તું જણાવ કે. પછી રમણ તેની સમસ્યા વિશે કહે છે. માય લોર્ડ એટલે કે મહારાજ એવું સંબોધન આપીને કહે છે. આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ એટલે કે મારા જીવનમાં મારી પાસે એવરીથિંગ બધું જ, ઘણી બધી વસ્તુઓ છે. આઈ હેવ અ બિગ હાઉસ મારી પાસે એક, બિગ એટલે કે મોટું, હાઉસ એટલે કે ઘર, મારી પાસે એક મોટું ઘર છે. અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી, લોટ ઓફ એટલે કે ખૂબ પૈસા છે, એન્ડ અને હેપી ફેમિલી એક સુખી કુટુંબ પણ છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. બટ એટલે કે પણ એવું કંઈક મને આપો કે જેથી માય ડેથ એટલે કે મારા મૃત્યુ પછી મને સ્વર્ગ, હેવન એટલે કે સ્વર્ગ, હું પછી મારા મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ સાધુ કહે છે. ઇટ્સ વેરી ઇઝી ફોર મી એટલે કે તે તો મારા માટે સાવ ઇઝી એટલે કે સહેલું છે. કમ નિયર વધુ નજીક આવ. આવું સાધુ કોને કહે છે? રમણને કહે છે કે તું મારી નજીક આવ, આ તો મારા માટે સાવ સહેલું છે. રમણ ગોઝ વેરી નિયર ધ સાધુ. પછી રમણ રહ્યો એ સાધુની ખૂબ જ નજીક જાય છે. સડનલી અચાનક જ હી પ્લક્સ આઉટ ઓફ હેર ફ્રોમ ધ સાધુ બિયર્ડ્સ. અચાનક જ તે સાધુનું બિયર્ડ એટલે કે દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. આવું કોણ કરે છે? તો કે રમણ કરે છે. સાધુની દાઢીમાંથી વાળ ખેંચી કાઢે છે. એટલે સાધુને વાળ દાઢીમાંથી ખેંચે એટલે સ્વાભાવિક છે સાધુને તરત જ ઝટકો લાગે, સાધુને તરત ખેંચાણું એટલે સાધુના મોઢામાંથી આઉચ, આ એવો શબ્દ સરી પડે છે. એટલે સાધુ એકાએક સરી પડે, આઉચ. આપણને પણ કંઈ વાગે તો આપણે તરત જ કેવા ચીલાવા માંડી, ચીસાચીસ કરવા માંડી. એવી રીતના સાધુને પણ એવું થવા લાગ્યું. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. હી હોલ્ડ તે ગર્વથી, હેર અપ વાળને, અપ એટલે કે ઊંચે પકડે છે, અને તે ટોળાને શું કરે છે? તો કે સંબોધે છે, સંબોધન આપે છે. આખું ટોળું હોય છે જે ગામ લોકોનું, તેને સંબોધે છે. રમણ સેઝ રમણ કહે છે. આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. આઈ એમ ધ લકીએસ્ટ મેન એટલે કે હું દુનિયાનો, વર્લ્ડ એટલે કે આખી દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર કેમ કે મારી પાસે, મેજિકલ એટલે કે જાદુઈ, હેર એટલે કે વાળ, મારી પાસે જાદુઈ વાળ છે. કારણ કે તેણે જે સંત હતો તેની પાસેથી, સાધુ પાસેથી પોતાનો દાઢીમાંથી વાળ ખેંચી કાઢ્યો હતો. એટલે પછી ગામના લોકોને તે વાળ બતાવે છે અને કહે છે, ધીઝ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. હેવન એટલે કે સ્વર્ગમાં. આ વાળ સીધા જ, ડાયરેક્ટલી એટલે સીધા મને સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. શું કહે છે? ફ્રી ટિકિટ એટલે કે એક મફત ટિકિટ છે કે તેમની દાઢીનો, તેને દરેક વાળ રહ્યો એ દરેક વાળ સ્વર્ગમાં જવાની ફક્ત એક શું છે? તો કે ટિકિટ છે. આવું રમણ કહે છે બધું. તો વિલેજર્સ ટુ સેઝ, વિલેજર્સ ટુ એટલે કે ગામના બીજો માણસ કહે છે, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીઝ વર્લ્ડ. વર્લ્ડ એટલે કે દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ, એટલે શું કહે છે વિલેજર્સ ટુ? તો કે મારે પણ સ્વર્ગની અંદર જવું છે. યોર હોલીનેસ અલાઉ મી ટુ પ્લક હેર. મને પણ એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. એટલે કે શું કહે છે? સાધુને
સાધુ પાસે એવું મજાક કરે છે કે મને પણ તમે એવી પરવાનગી આપો તે હું પણ તમારો એક દાઢીનો વાળ ખેંચીને લઈ લઉં તો મારે પણ સીધું સ્વર્ગમાં જવાય. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. સાધુ ઘણો વિરોધ કરે છે આની ઉપર પ્રોટેસ્ટ, પણ ગામનો માણસ એક વાર પ્લક્સ ખેંચી કાઢે છે. હી અગેન મેક અ ક્રાય ઓ પેન. પેન એટલે કે એકદમ દુખે, જે દુઃખ અનુભવે, ચીસ પડાઈ જાય છે તેને, તે ફરીથી વેદનાથી ખેંચે છે વાળ, એટલે એની દુઃખથી પોતાને ચીસ પડે છે, એટલે કે વેદનાથી ચીસ પાડે છે. વિલેજર સ્ત્રી, ત્યાં ગામનો ત્રીજો માણસ આવે છે, તે કહે છે વન ફોર મી ટુ. એક મારા માટે પણ. શું કહે છે કે મારે પણ વાળને ખેંચવો છે, એટલે એ પણ મજાક કરીને પોતે દોડતો દોડતો તે પણ આવે છે. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. પીપલ એટલે કે લોકો સાધુની આસપાસ શું તો કે ટોળે વળે છે અને જોરથી, લાઉડલી એટલે કે બૂમો પાડે છે, જોરથી બૂમો પાડવા લાગે છે. રમણ સેઝ. રમણ કહે છે માય લોર્ડ એટલે કે મહારાજ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. એટલે કે ફોલોઅર્સ એટલે કે પોતાના જે સાધુના અનુયાયીઓ હતા તેને, મહારાજ મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો, એટલે કે કાંઈ પણ કહેશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન. તમને સ્વર્ગની ચાવી એટલે કે તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઈસ ટુ ઇસ્કેપ. સાધુ ત્યાંથી ભાગી છૂટવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. ફોલ ડાઉનનો મતલબ શું થાય બાળકો? તો કે પડી જવું, તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. પીપલ એટલે કે લોકો, આફ્ટર હિમ તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ફેક સાધુ એટલે કે ઢોંગી સાધુ પોતાનું જીવ બચાવવા દોડે છે. પીપલ ચેસ હિમ. પીપલ એટલે કે લોકો પણ તેની પાછળ શું કરે છે? તો કે પીછો કરે છે. આપણે ચિત્રમાં જોઈએ જ છીએ તે સાધુ ઓટલા ઉપર બેઠો છે, ગામના લોકો લાઈનબંધ રીતે બધા જોવે છે અને રમણ પણ ત્યાં છે, તે ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ. પછી કહે છે રમણ સેઝ સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તો આ સાધુનું ટ્રુથ એટલે કે સત્ય, આ સાધુનું આ સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ. મની એટલે કે પૈસા, ગિફ્ટ એટલે કે ભેટ. તેને ફક્ત તમારા શું કહે છે? તો કે ગામના લોકોને રમણ સમજાવે છે કે તેને તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. વર્કિંગ હાર્ડ એટલે કે આપણે પણ આપણા રીચ એટલે કે ધનવાન બનવું. આપણે જો હાર્ડ એટલે કે મહેનત કરી તો આપણે પણ ધનવાન બની શકી. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુસ લાઇક ધીસ. આપણે પણ આપણી એટલે કે કમાણી આવા સાધુને કાંઈ દેવાની જરૂર નથી. આપણે જે કાંઈ પૈસા ધન કમાય તે આપણી પાસે રાખવું જોઈએ. આવા ફેક સાધુ આવે તો તેને આપણે એની પાછળ વેડફવા જોઈએ નહીં. આવું ગામના લોકોને કોણ સમજાવે છે? રમણ બધું સમજાવે છે કે આવા ફેક સાધુ ક્યાંય આપણને સ્વર્ગની ચાવી મળતી નથી. તો એ સાધુ જ ન એ સ્વર્ગમાં જતા રહીએ. તો આવા ફેક સાધુઓનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. આવું બધું ગામના લોકોને બધું સમજાવે છે. ત્યાં વિલેજર્સ ટુ સેઝ. વિલેજર્સ ટુ એટલે ગામનો બીજો માણસ કહે છે ઓ માય ટુ ગોલ્ડ કોઇન્સ. એમ કે છે ઓ, તો મારા સોનાના જે 2 પોતે સિક્કા આપ્યા હતા તેનું, એટલે એમ કે છે સોનાના 2 સિક્કા. રમણ સેઝ. રમણ કહે છે ડોન્ટ વરી. ચિંતા કરશો નહીં. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. અરેસ્ટ એટલે કે ગિરફ્તાર કરવું, પકડવું. તો કે ધ કિંગ એટલે કે રાજાના માણસો તેને શું કરશે? તો કે ગિરફ્તાર કરશે. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક. મની બેંક એટલે કે જે પૈસા સાચવીને સૌને
તેમના પૈસા રહ્યા એ બધા પાછા મળી જશે એવું કોણ સમજાવે છે? રમણ કહે છે કે તમે બધા ચિંતા ન કરો, તમને પોતપોતાના જે પૈસા તમે દીધા હતા તે બધા તમને બધાને મળી જશે, એટલે કે કાંઈ ઉપાધિ કરવા જેવું છે નહીં. રમણ ગોઝ બેક ટુ ધ કોર્ટની અંદર એટલે કે દરબારની અંદર રમણ દરબારમાં પાછો જાય છે, જ્યાંથી રાજાએ કીધું હતું, રમણને બધું સમજાવ્યું હતું. તે આ ફેક સાધુ કોણ છે? તે હિમાલયમાંથી આવ્યો છે. તે માણસોને શું તો કે તેની પવિત્ર ભસ્મ, પછી સોનાના સિક્કા, કપડાં, વસ્ત્ર આવું બધું પોતે ભેટમાં લે છે અને ગામ લોકોને પોતાની ચાલની અંદર ફસાવે છે. તો આવું બધું રમણ ન થવા દેવા માટે તે બધુંય સમજણપૂર્વક પોતે આવે છે અને ગામના લોકોને બધું સમજાવે છે. તો જોયું ને બાળકો, કેવા હતા આ બધા માણસો જે આવી સાધુ હોય છે એની ચાલમાં ફસાઈ જાય. તો આપણે પણ ધ્યાન રાખવું જોઈએ તે કોઈ આવા ખોટા સાધુ સંતો હોય એના ઓલામાં આવવું જોઈએ નહીં. આપણે આપણી ખુદની કમાણીનું, ખુદનું મહેનતનું આપણી પાસે જ રાખવું જોઈએ અને તેનો કોઈ દુરુપયોગ કરે એવું થવા દેવું જોઈએ નહીં. તો આ પાઠની અંદરથી આપણને શીખવા મળે છે. તો જોયું ને દોસ્તો, આપણને મજા આવીને આ પાઠમાં? તો હવે તમારે હોમવર્કની અંદર આપણું સ્ટડી મટીરિયલ એટલે કે એસએમમાંથી આજના આ પાઠના સીન 1 અને સીન 2 એટલે કે દ્રશ્ય પહેલું, દ્રશ્ય બીજુંના MCQ આપેલા છે તે બધા હોમવર્કની અંદર સરસ મજાના લખીને પાકા કરશો અને બધા સરસ રીતે આ પાઠને એકવાર વાંચી લેશે અને સમજશે. ત્યાર પછી હવે ટેક્સ્ટબુકની અંદર મને આશા છે તમને બધાને આ પાઠ સરસ રીતે સમજાઈ ગયો હશે. તો હવે તમને માર્ક ટીક કરેક્ટ ઓપ્શન મેં એરો દર્શાવેલો છે ત્યાં આપણને ટ્રુ ફોલ્સ આપેલા છે. તો સરસ મજાનું એકવાર વાંચીને તમે બધા આ સ્વાધ્યાય પૂરવાનો પ્રયત્ન કરશો. જે આવડે તેટલા મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો. તો ચાલો બાળકો, હું આમાંથી અમુક 2-3 એક્ઝામ્પલ છે તે તમને સમજાવું. સૌથી પહેલું જ છે ધ સાધુ હેડ મેની ફોલોવર્સ. સાધુ પાસે ફોલોવર્સ એટલે કે ઘણા બધા અનુયાયીઓ હતા. તો બાળકો શું આવશે આની અંદર? ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? ટ્રુનો મતલબ શું થાય? સાચું, અને ફોલ્સ એટલે કે ખોટું. તો આપણને 2 ઓપ્શન આમાં આપેલા છે, તેની અંદર સાચું આવે તો સાચુંની બાજુમાં રાઈટ કરવાનું અને ખોટું આવે તો તેની બાજુમાં નિશાની કરવાની, ટીક કરવાનું. તો પહેલાની અંદર આવશે ટ્રુ, સાધુ પાસે ઘણા અનુયાયીઓ હતા. ત્યાર પછી સેકન્ડ બીજું આપ્યું છે ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. રાજા સાધુને મળ્યા હતા બાળકો? ના. તો એની અંદર શું આવશે? ફોલ્સ. તો ફોલ્સની સામે ટીક કરવાનું. ત્યાર પછી થર્ડ ત્રીજું આપેલું છે તેનાલીરામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તેનાલીરામન આવા ખોટા સાધુઓને માન નહોતા આપતા. તો શું આવશે બાળકો? ટ્રુ. તેનાલીરામન તો હોશિયાર હતો. તો એની અંદર આવશે સાચાની સામે, ટ્રુ સામે. ત્યાર પછી છે ચોથું ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. સાધુ ખરેખર રિયલી હોલી મેન એટલે કે પવિત્ર માણસ હતો? નો. એટલે શું આવશે? ફોલ્સની સામે. ત્યાર પછી પાંચમું છે ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. સાધુ પાસે મેજિકલ એટલે કે જાદુઈ દાઢી હતી. તો બાળકો તમને ખબર છે તો શું આવશે? ફોલ્સ. તો આવી જ રીતના સ્વાધ્યાય આપેલું છે તે તમે સરસ રીતે વાંચીને પ્રયત્ન કરશો અને હોમવર્કની અંદર યુનિટ 1ના MCQ લખીને પાકા કરવાના રહેશે. બાકી તમને પ્રશ્નોત્તરી, સ્વાધ્યાય, ખાલી જગ્યા તે બધું સ્ટડી મટીરિયલની અંદર જોવા મળશે. તે બધા સરસ મજાનો યુનિટ એકવાર વાંચીને પછી એમાંથી પાકું કરતા રહેશો અને ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો. હવે પછીના વિડીયોની અંદર આપણે યુનિટ 2ની ચર્ચા કરીશું.